નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું આશા રાખું છું ઘરે આપ એક્ઝામની તૈયારી ખૂબ જોરશોરથી કરી રહ્યા છો. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે એડવર્બ ક્લોઝની શરૂઆત કરી હતી. એડવર્બ ક્લોઝની ડેફિનેશન પણ આપણે જોયું, એનું ફંક્શન શું હતું એ પણ આપણે ચર્ચા કરી. આપણે એક પ્રકાર પર બન્યા એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. આજે આપણે મિત્રો બીજો પ્રકાર ભણવાનો છે, તે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ અથવા કન્સિશન. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ અથવા કન્સિશન. મિત્રો, એડવર્બ ક્લોઝ આજે મિત્રો આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટમાં આ નીચે જેવા શબ્દો કે જે કોન્ટ્રાસ્ટ તરીકે વપરાય છે, જેનો ઉપયોગ આપણે વાક્યમાં કરવાનો છે. મિત્રો, શબ્દો આપણે જોઈએ. મિત્રો, દો એટલે કે જો કે છતાં, ઓલ્ધો એમ હોવા છતાં, ઇવન ઇફ તેમ છતાં, હાવેવર છતાં પણ, એઝ પણ છતાં પણ, ઇન સ્પાઇટ ઓફ ના છતાં પણ, ડિસ્પાઇટ તેમ છતાં પણ, સ્ટીલ છતાં, યટ તો પણ, નેવરધલેસ તો પણ, બટ પણ અને વેરેઝ છતાં પણ. આ બધા શબ્દોને મિત્રો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એટલે કે બે વિરોધાભાસી બાબતોને દર્શાવવા માટે આપણે આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. મિત્રો, સૌપ્રથમ આપણે મિત્રો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ અને એનું બીજું નામ છે કન્સિશન. તો આ જે શબ્દો છે મિત્રો, આ જે ટોપિક છે એ જે તે બાબતને વિરોધા એટલે ઓપોઝિટ રીતે આપણે લેવાની છે. મિત્રો, આપણે અને ડેફિનેશન જોઈએ તો કોઈ પણ બે વિરોધાભાસી બાબતો કે ક્રિયાઓને એકબીજા સાથે એક જ વાક્યમાં દર્શાવવા માટે, કોઈ પણ બે વિરોધાભાસી બાબતોને અથવા ક્રિયાઓને એક જ વાક્યમાં એકબીજા સાથે એટલે કે એકબીજા સાથે એક જ વાક્યમાં દર્શાવવા માટે. હવે કેવું? ફોર એક્ઝામ્પલ, વિરોધાભાસી બાબતો કહીએ તો એક વ્યક્તિ ખૂબ જ ગરીબ છે, એક વ્યક્તિ ખૂબ જ ગરીબ છે પણ એ પ્રામાણિક છે. તો ગરીબ છે છતાં પણ પ્રામાણિક છે. તો આ બે વિરોધાભાસી બાબતો છે. ગરીબ છે તો ગરીબ છતાં પણ પ્રામાણિક છે. ઘણીવાર કેવું થાય, પૈસાદાર હોય પણ પ્રામાણિક ન હોય. તો આ વિરોધાભાસી બાબતો છે. બીજું મિત્રો, કોઈ વ્યક્તિ વેજીટેરિયન છે, શાકાહારી છે અને માંસ ખાય છે. શાકાહારી છે છતાં પણ માંસ ખાય છે. કોઈ વ્યક્તિ ડાયાબિટીસથી પીડાતો હોય, તો ડાયાબિટીસથી પીડાતો હોય તો આપણે જાણીએ છીએ કે એને શુગર એટલે કે પેંડા, ગળી ચા આ બધું ન લેવું જોઈએ. છતાં પણ તો એ વ્યક્તિ ડાયાબિટીસથી પીડાય છે છતાં પણ એ પેંડાનો શોખીન છે. તો આ મિત્રો, આ તો કોન્ટ્રાસ્ટ વાળી બાબત થઈ. તો એ આપણે વાક્યો પ્રયોગ દ્વારા આપણે શીખવાનું છે. મિત્રો, જોઈએ. પહેલા તો શબ્દો તમે યાદ કરી લેજો. ફરીથી આપણે જોઈ લઈએ મિત્રો. દો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, સ્ટીલ, યટ, નેવરધલેસ, બટ અને વેરેઝ. આ શબ્દોનો ઉપયોગ મિત્રો કઈ રીતે કરાય, કયા કયા સંજોગોમાં એની સ્ટ્રક્ચર યોગ્ય હોવી જોઈએ. આ ત્રણ શબ્દો છે મિત્રો, એ એકબીજાના રિપ્લેસમાં મૂકી શકાય છે. દો, ઓલ્ધો અને ઇવન. આ ત્રણ શબ્દો એકબીજાના રિપ્લેસમાં મૂકી શકાય છે. મેં સ્ટ્રક્ચર લખી છે અહીંયા. દો, ઓલ્ધો, ઇવન ઇફ પ્લસ સબ્જેક્ટ આવશે. પ્લસ શું આવશે? સબ્જેક્ટ આવશે. પ્લસ ટુ બી ફ્રોમ આવશે. પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ આવશે. દો, ઓલ્ધો, ઇવન ઇફ, સબ્જેક્ટ પ્લસ ટુ બી ફોર્મ પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ. એ વાક્યને આપણે અહીંયા બનાવીએ. એનો પ્રયોગ આપણે અહીંયા કરીએ. મિત્રો, પહેલું વાક્ય છે ધ વેધર વોઝ વેટ. હવામાન એકદમ કેવું છે? વેટ એટલે ભીનું. ધ ચિલ્ડ્રન વેન્ટ આઉટ. છતાં પણ બાળકો બહાર જાય છે. એ વાક્યને આપણે દો, ઓલ્ધો અને ઇવન ઇફ થી બનાવીએ. કઈ રીતે બને મિત્રો? એક જ શબ્દ લઈએ છીએ. દો ધ વેધર was wet
though the weather was wet, the children went. આગળ મૂકી દેવાનું છે મિત્રો વાક્ય તમારે જોવા though the weather was wet the children went out ક્યાં મૂકી દીધું જે તે ફેરફારો આપણે કર્યા although the weather was wet the children went out even if the weather was wet the children went out મિત્રો લખતા રહેજો સમજતા રહેજો ધો મૂક્યું ધોની જગ્યાએ આપણે although the weather was wet the children went out even if the weather was wet the children went out તો આપણે જોઈએ દો although પર શું આવવું જોઈએ મિત્રો સબ્જેક્ટ તો અહીંયા સબ્જેક્ટ કયો the weather to be form was અને wet બીનું એટલે કે એડજેક્ટિવ અથવા નાઉન પણ આવી શકે આગળ બીજું however થી વાક્ય કઈ રીતે બનતો however ની વાક્ય રચના કઈ છે however પ્લસ એડજેક્ટિવ પ્લસ એડવર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ ટુ બી ફોર્મ તો શું મૂકશો પહેલા however પછી શું છે એડજેક્ટિવ અથવા એડવર્બ તો અહીંયા આ તો the weather આ તો નાઉન છે તો however when the weather however when the weather was the children went out. However when the weather was the children went out. So however પછી એડજેક્ટિવ અથવા એડવર્બ તો however when the weather was તો એડવર્બ અથવા એડજેક્ટિવ આવી ગયું અહીંયા તો however માં પછી બીજું છે આગળ as however પતી ગયો મિત્રો as નો ઉપયોગ કઈ રીતે તો એડજેક્ટિવ આવવું જોઈએ પહેલા શું આવવું જોઈએ મિત્રો એડજેક્ટિવ તો as sorry wait શું આવશે wait as the weather was the children went out. अर्थ મિત્રો જનરલી બધાનો એક જ છે અને સ્ટ્રક્ચર શબ્દોનો ઉપયોગ કરવો હોય એ અલગ અલગ રીતે કરે પહેલું વાક્ય છે though the weather was wet however wet the weather was અને ત્રીજું છે wet as the weather was the children went out થઈ ગયું મિત્રો આગળ જોઈએ in spite of અને despite આગળનો શબ્દ પ્રયોગ કરીએ મિત્રો in spite અને despite પર શું મૂક્યું છે નાઉન અથવા બી નાઉન કરી દેવું પડે વિશેષણના નામનું નાઉન કરવું પડે મિત્રો તો શરૂઆતમાં મૂકીએ in spite of અથવા despite of in spite of અથવા despite પછી શું આવે છે નાઉન તો વેટ નું in spite of the weather in spite of the weather being wet noun અથવા being મૂકી શકાય તો આપણે being મૂક્યું એટલે યાર વિશેષણનું વિશેષણ તો in spite of એટલે કે અહીંયા વર્તમાન કુદંત આવવું જોઈએ મિત્રો બે રીતે વાક્ય બનશે જુઓ in spite of the weather being wet the children went આ એક રીતે વાક્ય બનશે મિત્રો being થી વાક્ય બનશે અને જો being થી ન બનાવવું હોય નાઉન થી બનાવો તો અહીંયા wet નું શું થવું છે જોઈએ આપણે in spite of the weather's
વેટનેસ આ રીતના મિત્રો વાક્ય બનશે. કારણ કે પછી નાવું જોઈએ. વેધર એટલે કોણ? હવામાન ભીનું હોવા છતાં, in spite of the weather's wetness, તો આ નાઉન આવી ગયું મિત્રો. big તો big, big થી વાક્ય બનશે. તો in spite of the weather's wetness, the children went. જોવા મિત્રો અહીંયા ક્રિયાપદ જેવું જોવા, અહીંયા ક્રિયાપદ છે, અહીંયા વિશેષણ આપેલું એડજેક્ટિવ અથવા વિનું. તો in spite થી વાક્ય કઈ રીતે બન્યું? in spite of the weather's wetness, in spite of the weather's wetness, the children went out. અને being થી બનાવ્યો તો આ રીતે બને, અને નાઉન થી બનાવ્યો તો in spite of the weather's wetness, અહીં apostrophe s લગાવવો પડે. weather's wetness, the children went out. થઈ ગયું મિત્રો વાક્ય. આ રીતના વાક્ય બને. however, as, in spite અને despite. despite પણ મૂકી શકાય. despite the weather's wetness, in spite ની જગ્યાએ despite. મિત્રો આ ખાસ આ મુદ્દો સમજજો, આમાં કોઈ તકલીફ પડશે. ફરીથી જોઈ લઈએ. ધો ઓલ્ધો પછી સબ્જેક્ટ. તો ધો ઓલ્ધો પછી સબ્જેક્ટ આવ્યો મિત્રો. ધ વેધર વોઝ રેડ આવી ગયું. સબ્જેક્ટ પ્લસ ટુ બી ફ્રોમ પ્લસ એડજેક્ટિવ અથવા ધ ચિલ્ડ્રન વેન્ટ આઉટ. બીજામાં હાવેવર પછી શું મૂક્યું? એડજેક્ટિવ અથવા એડવર્બ. એઝ માં શું મૂક્યું? એડજેક્ટિવ અથવા એડવર્બ પહેલા આવે. in spite of માં બે રીતના વાક્ય બને છે, નાઉન અથવા being થી. તો જ્યારે being મૂકો છો ત્યારે being મૂક્યા પછી જે તે વિશેષણ એડજેક્ટિવ મૂકી દેવાનું, અને જો being ન મૂકવું હોય તો અહીંયા wetness કરવું. illness, wetness, richness આ બધા શબ્દો આવી શકે. તો વિશેષણના નામનું રૂપ મૂકવાનું છે. આ શાનું રૂપ થયું? વિશેષણના નામનું રૂપ. મિત્રો ખાસ ધ્યાન રાખો. બીજું વાક્ય જોઈએ મિત્રો. એજ્યુકેટેડ. મિસ્ટર રાવલ ઇઝ એજ્યુકેટેડ, હી ઇઝ મેનરલેસ. બનાવો તો મિત્રો પહેલું વાક્ય શું બનશે? ધો મિસ્ટર રાવલ, અહીંયા ઓલ્ધો કરી દઈએ આપણે. although Mr. Rawal is educated, he is mannerless. mannerless એટલે અવિનય, વિનય વગરના. કોઈ મેનર નથી બોલવા ચાલવા. તો although Mr. Rawal is educated, he is mannerless. ફરી જો મિત્રો પહેલું વાક્ય however થી બનાવવાનું છે. તમને ખબર પડી જવી જોઈએ. however માં અહીંયા કઈ રીતે બની છે? however પછી શું આવવું જોઈએ? વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. તો however educated Mr. Rawal is, he is mannerless. However educated Mr. Rawal is, he is mannerless. થઈ ગયું મિત્રો. however પછી adjective અથવા adverb plus subject plus to be form. however subject plus to be form. આગળ એસ થી વાક્ય કઈ રીતે બને છે મિત્રો? વેટ એસ. તો અહીંયા શું થશે? એજ્યુકેટેડ એઝ મિસ્ટર શું છે? પ્લસ ટુ બી ફોર્મ. તો એજ્યુકેટેડ એઝ મિસ્ટર રાવલ ઇઝ,
he is mannerless. બને ગયું મિત્રો. હવે in spite of થી વાક્ય બનાવો તો બે રીતે બને. એજ્યુકેટેડ શું થઈ જશે તો એજ્યુકેટેડનેસ થઈ જશે, અથવા being થી બનાવશો તો ડાયરેક્ટલી being educated. In spite of, પછી અહીંયા in spite of Mr. Raval's educated, in spite of Mr. Raval being educated, શું આવશે પેલા? being in spite of Mr. Raval's being educated, Mr. Raval's नहीं આવે તો મિત્રો અહીંયા શું આવશે? in spite of Mr. Raval being educated, he is mannerless. અને નાઉન થી બનાવવો હોય તો અહીંયા એજ્યુકેટેડ ની શું થઈ જશે મિત્રો? એજ્યુકેટેડનેસ. તો in spite of અથવા despite Mr. Raval's educatedness, શું થઈ જશે? એજ્યુકેટેડ નો એજ્યુકેટેડ શું થઈ જશે મિત્રો? એજ્યુકેટેડનેસ, એટલે કે વિશેષણના નામનું રૂપ. મિસ્ટર રાવલ્સ એજ્યુકેટેડનેસ, he is mannerless. થઈ ગયું મિત્રો? in spite of અને despite of. Still, yet, nevertheless, but અને whereas. Still અને yet ને જોઈએ મિત્રો. પેલું વાક્ય છે આમાં the weather was wet, the children went out. તો અહીંયા તમે ફક્ત the weather was wet, yet the children went out. અહીંયા વચ્ચે yet મૂકી દેશો અથવા still મૂકી દેશો તો વાક્ય yet અને still થી બની જશે. વધુમાં nevertheless પણ વચમાં મૂકો. the weather was wet, nevertheless the children went out. તો પણ વિદ્યાર્થીઓ તો પણ બાળકો બહાર નીકળે. તો આ સ્ટીલ, યટ, નેવરલેસ, બટ અને વેરેઝ આ એકબીજાના ઓપ્શનમાં તમે વચ્ચે વાક્ય ફક્ત જોડવા માટે જે કન્જંક્શન આ શબ્દનો ઉપયોગ કરી શકો. પણ આ જે ઉપરના શબ્દો છે મિત્રો ચેન્જીસ, કોઈમાં વિશેષણ પહેલા આવે છે, કોઈમાં સબ્જેક્ટ પહેલા આવે છે. આ રીતે મિત્રો વાક્ય ફરીથી જોઈએ મિત્રો. પહેલું વાક્ય મિસ્ટર રાવલ ઇઝ એજ્યુકેટેડ, હી ઇઝ મેનરલેસ. તો ઓલ્ધો અથવા ધો અથવા ઇવન ઇફ મિસ્ટર રાવલ ઇઝ એજ્યુકેટેડ, હી ઇઝ મેનરલેસ. પહેલું વાક્ય પૂરું થયું. બીજું વાક્ય હાવેવર એજ્યુકેટેડ મિસ્ટર રાવલ ઇઝ, હી ઇઝ મેનરલેસ. બીજું વાક્ય પૂરું થયું. એજ્યુકેટેડ એઝ વાળું વાક્ય, હાવેવર વાળું વાક્ય, આ એઝ વાળું વાક્ય થયું, આ હાવેવર વાળું થયું, આ ઓલ્ધો વાળું. But I in spite of. So in spite of Mr. Raval being educated, being થી શબ્દ મૂકીએ તો being થી વાક્ય બનાવવું હોય તો in spite of Mr. Raval being educated, પછી નાઉન આવવું જોઈએ ને, in spite of plus નાઉન. તો in spite અથવા અહીંયા શું આવશે મિત્રો? એક શબ્દ ઉપર દઈએ in spite, despite plus subject. થઈ જશે. તો in spite of Mr. Raval એટલે કે in spite of plus subject આવ્યો, પછી being educated, he is mannerless. આ નાઉન આ being થી બન્યું. નાઉન થી શું બન્યું? in spite of અથવા despite Mr. Raval's educatedness, he is mannerless. આ રીતે મિત્રો વાક્ય બને છે. ये ત્રીજું એક્ઝામ્પલ જોઈએ મિત્રો. બિપિન વર્કડ હાર્ડ, હી કુડ નોટ સક્સીડ. તો અહીંયા
Bipin worked hard, yet he could not succeed. Yet થી એમ વાક્ય બનશે. Bipin worked hard, yet he could not succeed. Bipin worked hard, still he could not succeed. Bipin worked hard, nevertheless he could not succeed. માંથી કોઈ પણ શબ્દ, but he could not succeed. કોઈ પણ શબ્દ તમે અહીંયાથી still, yet, nevertheless, but અને whereas. એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યા છે. He eats meat whereas he is vegetarian. વેજીટેરિયન હોવા છતાં મીટ ખાય છે. He is miser, nevertheless he spent 1 lakh in the marriage. કંજૂસ હોવા છતાં એને પોતાના મેરેજમાં લાખો રૂપિયા સુધીનો ખર્ચ કર્યો. ઓકે, ખાસ મિત્રો, though, although, even if, however, as અને in spite of અને despite આ શબ્દોનું ખાસ કઈ રીતના ચેન્જીસ થાય છે એ બ્રેક્સમાં પૂછાય તો આમાં તકલીફ પડશે. વાક્ય ઓળખવાનું હશે તો યુ કેન ડુ ઇટ ઇઝીલી. તમે ઇઝીલીથી કરી શકશો. આ વાક્ય જોઈએ મિત્રો. Bipin worked hard, he could not succeed. જે તે ટેન્સ વપરાય છે એ ટેન્સ. અહીંયા વર્તમાન કાળ છે તો વર્તમાન કાળ, અહીંયા વેધર વોઝ વેધ ધ ચિલ્ડ્રન વેર આઉટ તો ભૂતકાળ છે તો ભૂતકાળ. બીજું વાક્ય તો એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ચેન્જીસ થતો આગળના વાક્યમાં જ ચેન્જીસ. આમાં જોઈએ મિત્રો, વર્કડ હાર્ડ છે તો ઇવન ઇફ અથવા ધો કોઈ પણ શબ્દ મૂકી શકાય. ધો, ઓલ્ધો અથવા ઇવન if Bipin worked hard, he could not succeed. થઈ ગયું મિત્રો પહેલું વાક્ય. બીજું વાક્યમાં however hard આવશે ને અહીંયા એડવર્બ. તો however hard Bipin worked, however hard Bipin worked, he could not succeed. થઈ મિત્રો. however પછી એડજેક્ટિવ અથવા એડવર્બ સબ્જેક્ટ પર ટુ બી ફોર્મ. however hard Bipin worked. એસ થી વાક્ય શું બનશે? hard as Bipin worked, he could not succeed. Hard as Bipin worked, wait as the weather was. So hard as Bipin worked, he could not. In spite of થી પણ બે રીતે મિત્રો વાક્ય બનશે. અહીંયા વર્તમાન કૃદક કરવાનું તો being, કારણ કે અહીંયા વેઇટિંગ ના થાય, અહીંયા વેટિંગ થાય અહીંયા મિત્રો. અહીંયા થશે વેટિંગ, એ નતું થતું એટલે આપણે શું મૂક્યું? being મૂક્યું. અહીંયા શું મૂક્યું? being. તો અહીંયા વર્ક તો છે તો થઈ જશે એનો. જોઈએ આપણે એ વાત કઈ રીતે બનશે મિત્રો? in spite of Bipin's
in spite of Bipin working hard, in spite of Bipin working hard, he could not being થી બનાવો અથવા નામથી બનાવો. તો in spite of Bipin working hard, he could not succeed. ક્રિયાપદ છે એટલે મિત્રો થઈ ગયું. In spite of Bipin working hard, he could not succeed. આ રીતે મિત્રો વાક્ય બનશે. તમે જોઈ શકો દરેક ઉદાહરણમાં ઓપોઝિટ એટલે કે કોન્ટ્રાસ્ટ મીનિંગ લેવામાં આવે છે. એવા વાક્યો જે એડવર્બ ઓફ કોન્ટ્રાસ્ટ સૂચવે છે. મિત્રો નીચે એક્ઝામ્પલ જોઈએ મિત્રો. he is miser, nevertheless he spent 1 lakh. તો nevertheless આ શબ્દનો ફરીથી આપણે ચર્ચા કરીએ મિત્રો. આ શબ્દોને એકબીજાના રિપ્લેસમાં મૂકી શકાય. कंजक्शन तरीके उपयोग થાય છે. he is poor yet he is honest. આ વાક્ય he is miser, nevertheless he spent 1 lakh in the marriage. he eats meat whereas he is vegetarian. શાકાહારી હોવા છતાં માંસ ખાય છે. ગરીબ છે છતાં પ્રામાણિક છે. ગરીબ છે છતાં પ્રામાણિક છે. he eat meat still he is vegetarian. I do not like you yet અથવા still I will help you. I do not like you, હું તને ગમતો નથી છતાં હું તને ગમતો નથી છતાં હું તને મદદ કરીશ. બે કોન્ટ્રાસ્ટ મીનિંગ છે મિત્રો. I love you nevertheless I can't marry. હું તને ચાહું છું, પ્રેમ કરું છું, પણ લગ્ન કરી શકતો. I do not like this mobile yet I may buy. આ મોબાઈલ ગમતો નથી છતાં હું એને ખરીદીશ. તો આવા કોન્ટ્રાસ્ટ મીનિંગમાં મિત્રો આ રીતના વાક્યો એડવર્બ્સ ઓફ કોન્ટ્રાસ્ટમાં વાક્ય ઓળખવાનું પણ પૂછાય છે, બ્લેન્ક્સમાં પણ પૂછાય છે. તો આ રીતે મિત્રો વાંચજો, વારંવાર એનું રિવિઝન કરજો. તો આશા રાખું છું કે આપને કોઈ કન્ફ્યુઝન નહીં હોય. મિત્રો આ વાક્ય છે એને આપણે એકવાર બનાવીએ હાવેવર એ બધી. તો આ વાક્ય જોઈએ મિત્રો. he is poor yet he is honest. આ વાક્યને આપણે although થી બનાવ્યો હતો. although he is poor he is honest. શું થઈ જશે? although he is poor he is honest થશે. however થી બનાવ્યો હતો. however poor he is honest. ફરીથી જોજો મિત્રો. however થી however poor he is honest. આ yet નીકળી જશે. s થી બનાવવો હોય તો poor as he is. પહેલા poor આવશે, પછી as he is honest. in spite of થી બનાવવો હોય તો મિત્રો poor નું નામ શું થઈ જશે? poverty. અને being મૂકવો હોય તો poor. તો in spite of his, અહીંયા he નું થાય his, કારણ કે પોઝિટિવ કરવાનું છે. તો in spite of his poverty he is honest. in spite of his poverty, poor નું શું થઈ ગયું? નાઉન poverty. in spite of his poverty he is being મૂકવા દો. in spite of his being poor he is. આ રીતે મિત્રો વાક્ય બનશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.